હવે છે ને આપણે એસટીઆઈ અને 1-2 નું બેયનું ભેગું કરી નાખશું, બરોબર ને? અલગ અલગ નહીં કરીએ. થોડીક ઉધરસ થોડુંક સહન કરી લેજો, કેમ કે સવારથી હું બીમાર છું એટલે દવા લેવા ગયો હતો. અવાજનું થોડુંક સંભાળ લેજો. તો આમાં આપણે એસટીઆઈ એટલે ટોટલી ઓનલી મેન્સનું જ વાત કરશું, બરોબર? તો જો આમાં 1-2 માં તો ગુજરાતી ને ઇંગ્લિશ છે ને તો ક્વોલિફાઈંગ થઈ ગયું છે, પણ એસટીઆઈ માં આપણને એમાં માર્ક્સ લાવવાના છે. આપણે એ રીતે પછી વાત કરશું. પછી મેન એસે ની વાત કરશું. એસેમાં આપણે આમાં 250 માર્ક્સ નો આવે છે ને એસટીઆઈ માં અલગથી એનું કઈ છે નહીં, બરોબર ને? એસટીઆઈ માં બંને પેપર જીએસ ના 100 માર્ક્સ ના આપેલા છે ને આમાં 250 માર્ક્સ ના થઈ ગયા છે. પહેલા તો ઓછા હતા પણ હવે 250 ના થઈ ગયા છે. તો આમાં કઈ એટલો ફેર નથી. તમને લાગશે કે ફેર છે, પણ સબ્જેક્ટ એક બે વધી ગયા છે ને તમને 5 પેજ વધારે લખવાના છે, બીજો કઈ ફેર નથી આમાં. જ્યાં તમને આ 4 પેપર છે ને જીએસ માં એટલો જ ફેર છે. પછી પેલા ગુજરાતીની વાત કરી. આ પેપર તમે અત્યારે ન કરો ને તો ચાલે, એટલો બધો પ્રોબ્લેમ ના આવે તમને. કેમ કે આ પેપર છે ને તમે ગુજરાતી અને ઇંગ્લિશ આ બે પેપર છે ને તમે 1 મહિનામાં કરી લેશો આરામથી તમે 1 મહિનામાં કરી લેશો, કોઈ પ્રોબ્લેમ નહીં આવે. આ 5-10 દિવસનું જ કામ છે, બહુ કામ જ નથી આનામાં. આ બંનેનું જો તમને કરવું જ હોય અત્યારથી તો એ તમે કરી શકો, પણ હું તો કહું જીએસ ને પ્રાયોરિટી અત્યારે આપો. જીએસ ના સબ્જેક્ટ એ તમને પ્રિલિમ્સમાં પણ આવશે તો અત્યારે એ વધુ હેલ્પ થશે. તો ગુજરાતીમાં જો ગુજરાતી અને ઇંગ્લિશ હું બંનેનું સાથે કહી દઉં છું. એક વેબ સંકુલની બુક છે, ખબર છે? મેન્સની આવે છે, ગુજરાતીની ઇંગ્લિશની સ્પેસિફિક આવે છે મેન્સ માટે. ત્યાંથી પ્રેક્ટિસ કરી શકો છો. કાં તો પછી સંભવ કરીને છે, સંભવ જીપીએસસી એમની છે, ઈ બે માંથી તમે કરી શકો છો. તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. મેં વાત કરું મારી, મેં શેમાંથી કર્યું હતું? મેં તો નોર્મલી યુટ્યુબ માંથી જ કર્યું હતું. જે ફ્રી મટીરિયલ છે ને ટેલિગ્રામમાં એમાંથી જ કર્યું હતું. જો મને મળશે ને મારી તો હું તમને ઈ શેર કરી દઈશ, ફ્રી મટીરિયલ ટેલિગ્રામમાં. મારું એટલું જ હશે કે જેટલું આપણે ફ્રી થાય ને એટલું જ આપણે ટ્રાય કરશું, ને બાકી જે વસ્તુ ઓછી પડશે હું મારા તરફથી ટ્રાય કરીશ કે ક્યાંકથી બંદોબસ્ત કરીને તમને આપી દઈશ. ઠીક છે? ત્યાં ગુજરાતી ને ઇંગ્લિશ ની વાત થઈ ગઈ કે આપણે મેન્સના 1 મહિનામાં પણ આરામથી થઈ જશે, ત્યાં આગળ કોઈ પ્રોબ્લેમ નહીં આવે. મેન જે ઇસ્યુ આવશે ને જીએસ માં આવશે, કેમ કે તમને સૌથી વધુ માર્ક્સ છે ને જીએસ માં જ લઈ શકશો. હવે એસે ની વાત છે ને, એસે માં હવે આપણે શું કરશું? આપણે બધા સબ્જેક્ટ જીએસ ના પતી હશે. એસે તો તમે લખ્યા જ હશે નાનપણમાં, 10મા ધોરણ સુધી એસે લખ્યા જ છે ને. તો એમાં કઈ નથી, એમાં શું નાના આવતા 10-10 માર્ક્સ ના. આમાં આવે છે આપણને મોટું લખવાનું. તો આમાં શું હોય કે એક આપણને ડાયમેન્શન પકડીને ચાલવાનું હોય છે. આપણે બધા જીએસ ના સબ્જેક્ટ થઈ જશે એટલે એસે નું હું તમને છે ને અલગથી એક સેશન લઈ લઈશ. એ 2 સેશનમાં છે ને હું તમને આખું એસે કરાવી દઈશ. હું જ કરાવી દઈશ આખું એસે. તમને મારી નોટ્સ પણ આપી દઈશ ને બધું હું મારું જ આપી દઈશ એ એસે ના પેપરમાં. ઠીક છે? પછી આવી જાય જીએસ પર. જીએસ માં હિસ્ટ્રી માટે તમે બધા શું વાંચો છો? કોઈ કહેશો? તમે બધા શું સબ્જેક્ટ વાંચો? આપણે તમે શેનું વાંચો, શેમાંથી વાંચો છો જીએસ માં, હિસ્ટ્રીમાં? 11-12 ની જીસીઆરટી. બીજું? અને બીજી એક યુવાની છે. ઓકે. યુવાની બુક કઈ છે તમારી પાસે? યુવાની જીસીઆરટી ને એનસીઆરટી. ઓકે, ઈ બુક છે ને. તો જો તમે ઈ કરશો તો એમાં કોઈ પ્રોબ્લેમ નથી. એની સાથે હું તમને મેન્સ માટે સ્પેસિફિક તમને જો કરવું હોય ને હિસ્ટ્રી માટે, તમે ગ્રુપમાં નાખેલું છે, રવિ પટેલ સાહેબની નોટ્સ નાખેલી છે, ખ્યાલ છે? મેં નાખેલી જ છે, બધા સબ્જેક્ટની નાખેલી છે મોસ્ટલી. એને તમારે છે ને કમ્બાઈન કરી ને મેન્સની સ્પેસિફિક નોટ્સ બનાવવાની છે. હું તમને કહીશ, ભલે તમને ટાઈમ લાગશે, નો ડાઉટ,
મેન્સની નોટ્સ બનાવવામાં તમને ટાઈમ લાગશે. તો હું તમને કહું છું કે એકવાર નોટ્સ બનાવી લેશો ને, તમને હંમેશા એ જ કામ આવશે. પછી તમને ક્યાં ભટકવું નહીં પડે. કેમ કે મેન્સ એવી વસ્તુ છે તમને નોટ્સ જોઈએ જ છે, પોતાની નોટ્સ જોઈશે જ. સૌથી ઇમ્પોર્ટન્ટ, કેમ કે એમાં લખવાનું આવે છે. પ્રિલિમ્સમાં શું હોય કે તમે ગમે એનું મટીરિયલ લઈ લો ને તો તમારે શું હોય કે એમાં ટીક કરવાનું. તો મેન્સમાં તમને તમારા શબ્દોમાં લખવું પડે. તેમાં તમારા શબ્દોમાં તમારી નોટ્સ હશે ને તો તમને બહુ હેલ્પફુલ થશે. ઠીક છે, મારી નોટ્સ અહીંયા આગળ જોઈ લો, અહીંયા હશે તો હું બતાવી દઈશ. એક મિનિટ, આ તો પેપર છે. આ જો આ મારી આર્ટિકલ્ચરની નોટ્સ છે, દેખાય છે બધાને? બરોબર ને? મેં જો પહેલેથી ઇન્ટ્રોડક્શન ને પહેલેથી જ લખી નાખ્યું છે. એમાં આગળ શું ડિફરન્સ છે, કલ્ચર હોય ગયું, બરોબર ને? સિવિલાઇઝેશન ને કલ્ચર નો ડિફરન્સ શું છે, પછી બીજા ડિફરન્સ, પછી સિગ્નિફિકન્સ લખ્યું છે કલ્ચરનું. તેમાં મેં મારા શબ્દોમાં પોઈન્ટ્સ લખી નાખ્યા છે, જો શોર્ટમાં, એકદમ શોર્ટમાં. ઠીક છે, અમારી આખી નોટ્સ છે. આ હડપ્પા સભ્યતાની છે આખી. મુખ્ય લાક્ષણિકતાઓ શું છે એની. લાક્ષણિકતામાં તમે ચિત્રો દોરવાનું આવે. આ તો પેલું સેશન છે, આમાં હું તમને કહીશ કે કેવી રીતે વાંચવાનું છે, ક્યાંથી વાંચવાનું છે, શું વાંચવાનું છે. બરોબર, પેલો સેશન છે એટલે આપણે આમાં કરશું. બીજા સેશનમાં હું તમને સબ્જેક્ટ વાઇઝ એક ટાર્ગેટ આપીશ. જે પ્રિલિમ્સ નું ચાલે છે એ તો ચાલે જ છે. આપણે નવેમ્બર મહિનો તમે ખેંચવા માટે તૈયાર છો? નવેમ્બર મહિનો, ડિસેમ્બર આખું ભલે તમે પ્રિલિમ્સ ને આપજો, નવેમ્બર ખેંચશો તમે? બોલો, ખેંચવા તૈયાર હોય તો મને કહેજો. પણ ડબલ મહેનત કરવી પડશે એ કહી દઉં. કેમ કે તમે પ્રિલિમ્સ નું વાંચશો અને મેન્સ નું વાંચશો તો હું મહેનત કરું. બરોબર ને? નવેમ્બર મહિનો હું તમને ટ્રાય કરીશ કે 2 સબ્જેક્ટ હું તમને પતાવડાવી દઉં. ઠીક છે, 2 સબ્જેક્ટ એટલીસ્ટ આપણે ટ્રાય કરશું. ને એ પણ એવા કે જે આપણે રેગ્યુલર રૂટીનમાં ચાલતા હોય ને એવા સબ્જેક્ટ. બરોબર ને? એમાં હું તમને મારી નોટ્સ પણ આપી દઈશ. જો તમને, કેમ કે મારું મેન્સ ગુજરાતીમાં જ છે પોતાનો. હું અત્યારે યુપીએસસી માટે કરું છું, મારું પોતાનું ગુજરાતીમાં જ હું લખવાનું છું. તો હું મારી ગુજરાતીની જ નોટ્સ હશે, બધી ગુજરાતીમાં જ લખેલી. એ તમને પણ હેલ્પફુલ થશે. ને એમાં ક્યાંય તમને પ્રોબ્લેમ થાય કે સમજાતું નથી, કેમ કે મેં મારા શબ્દોમાં શોર્ટ ફોર્મમાં લખ્યું છે. જો આવી રીતે હવે આ આકારો છે, આ બધી આકાર અને સામગ્રીના છે, મેં શોર્ટ ફોર્મમાં લખી નાખ્યું છે. તો ત્યાં તકલીફ પડે તો મને પૂછી લેજો, હું તમને ત્યારે ત્યાં જવાબ આપી દઈશ. બરોબર? તો બેઝિક તમે જે હિસ્ટ્રીમાં નોટ વાંચો છો એ વાંચો, એની સાથે તમે છે ને રવિ પટેલની સાહેબની નોટ્સને રેફર કરો. બરોબર? ને સાથે સાથે પીવાયક્યુ ના પેપરો જો કે તમને શું ડિફરન્સ લાગે છે એમાં, કેવી રીતે ક્વેશ્ચન પૂછે છે. બરોબર ને? ને ક્વેશ્ચન લખો, જો તમારી ઈચ્છા છે લખવો હોય તો લખી શકો છો, કાં તો બ્રેન સ્ટ્રોમ કરો. બ્રેન સ્ટ્રોમ ખબર છે કેવી રીતે કરે? કોઈ કહેશે? કોઈને ખ્યાલ હોય તો બ્રેન સ્ટ્રોમ કરવું? ના સર, એક્સપ્લેન કરો ને. ઓકે ઠીક છે. બ્રેન સ્ટ્રોમ એવી વસ્તુ છે કે જેમ કે તમારી સામે ક્વેશ્ચન આવે, બરોબર? ક્વેશ્ચન ને આપણને લખવાનો નથી, પણ આપણે એમાં ટ્રાય કરવાનું છે કે હું ઇન્ટ્રોડક્શનમાં શું લખીશ. આપણે ઉપરથી યાદ કરવાનું છે. એને બ્રેન સ્ટ્રોમિંગ કહેવાય. જેમ કે મને ઇન્ટ્રોડક્શનમાં હું આ વસ્તુ લખીશ, પછી કન્ક્લુઝનમાં આ વસ્તુ લખીશ. ઠીક છે, ઇન્ટ્રો કન્ક્લુઝન થઈ ગયો. બોડી પાર્ટ આવે, બોડી પાર્ટમાં હું શું હેડિંગ આપીશ, અંદર કયા પોઈન્ટ જનરેટ કરીશ, એ બધું બ્રેન સ્ટ્રોમ કરવાનું કહેવાય. લખવું અલગ વસ્તુ છે, આપણે પછી લખવાનું. પેલા જે કહેવાય ને થિંકિંગ કરીએ, લખતા પહેલા આપણે વિચારીએ, એ વસ્તુ કહેવાનું. એટલીસ્ટ તમે લખો નહીં તો કાંઈ નહીં, પણ તમે આપણે 10-15 ક્વેશ્ચન તો આપણે સમજો ને કે એક સેશનમાં હું તમને 5 ક્વેશ્ચન તો હું તમને બ્રેનસ્ટોર્મ કરાવીશ. 5 ક્વેશ્ચન, બરોબર? હરેક સેશનમાં 5 ક્વેશ્ચન હું તમને બ્રેનસ્ટોર્મ કરાવીશ, ને બાકીના હું તમને છે ને તે લખવા આપીશ અલગથી. એ તમને 1 વીકમાં લખવાનું. બરોબર ને? બ્રેનસ્ટોર્મ ની ખબર પડે હું કેવી રીતે કહું છું? લખવું નથી, આપણને ખાલી વિચારવાનું છે કે અંદર હું શું લખીશ. એને બ્રેનસ્ટોર્મિંગ કહેવાય. સમજી ગયા?
હિસ્ટ્રીમાં કોઈને પ્રોબ્લેમ? મેં કહી દીધું, સોર્સ કહી દીધો છે, બરોબર. તમારી જે પણ બેઝિક પ્રિલિમ્સ માટે વાંચતા હોય ને એની સાથે રવિ પટેલ સાહેબનું એડ કરી દેજો. હું તો કહું છું રવિ પટેલ સાહેબનું છે ને હરેકમાં એડ કરી દેજો. જે સબ્જેક્ટનું છે ને બધામાં એડ કરી દેજો, કેમ કે એમનું મટીરિયલ બહુ મસ્ત છે, એમના હાથોથી લખેલું છે, બહુ જ મસ્ત છે. હું પણ અમુક જગ્યાએ મારામાં ક્યાંક કમી હોય છે ને હું પોતે એમનામાંથી જ એડ કરું છું. અમુક શબ્દો મને નથી મળતા તો એમાંથી જ એડ કરું છું. વેલ્યુ એડિશન કહેવાય. અને મેન્સમાં સૌથી બીજું ઇમ્પોર્ટન્ટ છે ટોપર્સ નોટ. ટોપર્સ નોટ મેં ગ્રુપમાં નાખી છે, એના આન્સરો વાંચો, એ લોકોએ કેવી રીતે લખ્યું છે, બરોબર ને. બધાના આન્સર વાંચો. તમે 2-3 ટોપર ઉપાડો ને એને જો કેવી રીતે એ લખે છે, એમની લખવાની સ્ટાઇલ શું છે, એમણે ક્યાં આગળ, તમને એ પણ ખબર પડશે. ધીમે ધીમે તમે લખતા રહેશો ને તમને ખબર પડશે કે હું આમાં વધુ શું સુધારી શકું છું. એ વસ્તુ જો. ચાલો, કલ્ચર માટે તમે લોકો શું કરો છો? યુવાની જ કરતા હશો મોસ્ટ પ્રોબેબલી, બરોબર ને. જે પણ મટીરિયલ કરતા હોય એમની સાથે રવિ પટેલ સાહેબનું એડ કરી દેજો. હિસ્ટ્રી એવી વસ્તુ છે ને કે એમાં તમારું બેઝિક સોર્સ હશે ને એમાં જ તમારે વેલ્યુ એડિશન કરવાનું છે. હિસ્ટ્રી એવું છે, બરોબર. પછી આવી ગઈ જીઓગ્રાફી. જીઓગ્રાફી માટે તમે શું વાંચો છો કેશો? 11-12 ની છે અને એક આના વિડીયો છે એ જોઉં છું આપણે જે એકેડેમી વાળાના સરના ઓકે ફ્રી છે યુટ્યુબ વાળા. ઓકે ઓકે. બીજા બધા મેન્સ માટે હું કહું છું, મેન્સ માટે. પ્રિલિમ્સ માટે ઠીક છે, તમારી પાસે છે સોર્સ. બીજા બધા જો એનસીઆરટી તો કમ્પલસરી છે. એનસીઆરટી કે જીસીઆરટી 11-12 ની કરવાની જ છે, આ તો કમ્પલસરી જ છે, બરોબર. પછી તમારે વધારે પડતું કરવું હોય ને તે એક રવિ પટેલ સાહેબની નોટ્સ છે, એ તો છે જ કમ્પલસરી, બરોબર. હા, તમે જેની પણ કરી શકો છો એ કરો છો. તો મેઇન ઇમ્પોર્ટન્ટ છે તમારી નોટ્સ બનાવો ને ત્યારે તમારે એડિંગ કરવાનું. પ્લસ હું તમને એક સોર્સ બતાવું છું. આમની વેબસાઇટમાં જશો ને કોમ્પ્રિહેન્સિવ નોટ આવશે. અરે યુપીએસસી નોટ્સ, ઉડાન નોટ્સ, હા, જ્યાં પ્રહાર નોટ્સ છે ને દેખાય છે બધાને, બરોબર ને. તમે આને પણ રેફર કરી શકો છો. આ સ્પેસિફિક મેન્સની નોટ્સ છે, ફ્રી ઓફ કોસ્ટ છે. આ લોકો આમાં નાખે જ છે. આનું હિન્દી છે ને ઇંગ્લિશ બંનેમાં છે. જો તો એ છે કે તમને ટ્રાન્સલેટ કરવું પડશે, મહેનત લાગશે તો ફાયદો બહુ થશે. જો અહીંયા આગળ બધું જ છે. પોસ્ટ ઇન્ડિપેન્ડન્સનું છે, સોસાયટીનું પણ છે, કલ્ચર, ઇકોનોમી, ઇન્ટરનલ સિક્યોરિટી. જો કે આપણને આમાં જોવું નહીં પડે. આઈઆર, મોડર્ન ઇન્ડિયા. જો તમને એક બતાવી દઉં. જો આ મોડર્ન ઇન્ડિયાની નોટ્સ છે, 112 પેજ જ છે, એટલે વધારે કહેવાય નહીં. હું તો કહું 112 પેજ બહુ વધારે ના કહેવાય. જો અહીંયા આગળ ડાયાગ્રામ પણ આપ્યા છે આવી રીતે, બરોબર ને. આ રે આખું મટીરિયલ. અહીંયા આગળ આખી ઇન્ડેક્સ છે, એડવેન્ટ ઓફ યુરોપિયન પોર્ટુગલ ઇન્ડિયા, આખું અહીંયા આગળ છે. જો દેખાય છે. આ મેઇન સ્પેસિફિક નોટ્સ છે પીડબ્લ્યુ વાળાની. આ રે આખી મેન્સ નો પોઈન્ટ છે આવે ને ઈ ને જ વસ્તુ આમાં નાખી છે. હવે તમને શોર્ટ નોટ્સ જોવી હોય ને કેવી રીતે કરવાની, ઈ પણ આમાં આ લોકોએ નાખ્યું છે. તમે બુક્સમાં જશો અહીંયા આગળ, આ જે દેખાય છે ને બુક્સ જે ખોલ્યું છે એમાં, બરોબર. આમાં પ્રહાર સમરી છે, પ્રહાર કરીને સમરી છે, દેખાય. આ મેં ખોલી, ઓકે. અહીંયા આગળ જો આ બધી શોર્ટ નોટ્સ છે. હું તમને અહીંયા આગળ બતાવું મોડર્ન ઇન્ડિયાની. જો કેટલા પેજમાં છે? 37 પેજમાં છે. આખું દેખાય છે. જો આ શોર્ટ નોટ્સ થઈ ગઈ, આખું શોર્ટમાં 37 પેજમાં આખી શોર્ટ નોટ્સ આવી ગઈ. મોડર્ન ઇન્ડિયા આખું આવી ગયું. આવા હરેક સબ્જેક્ટ માટે છે.
તમને શોર્ટ નોટ્સ બનાવતા ના આવડે ને તો તમે આને રેફર કરી શકો છો કેવી રીતે બનાવવાની. હરેક સબ્જેક્ટની આમાં આપેલી છે. બધું ફ્રીમાં જ છે, ક્યાંયથી ક્યાંય પરચેસ કરવાની જરૂર નથી. આમાં પીડીએફ ડાઉનલોડ કરો ને પોતાની હેન્ડ રિટન બનાવો ગુજરાતીમાં. બરોબર ને? હરેક સબ્જેક્ટ છે, ગવર્નન્સ છે, મોડર્ન ઇન્ડિયા છે, સિક્યોરિટી, આર્ટ એન્ડ કલ્ચર. અહીંયા આગળ જો પોલિટીનું છે, તમને પોલિટી નોટ્સ બતાવું. કેટલા પેજમાં છે? 39 પેજમાં આખું પોલિટી આવી ગયું, આખું પોલિટી A to Z વસ્તુ પોલિટીને આવી ગયું 39 પેજમાં. બરોબર ને? જો હિસ્ટોરિકલ બેકગ્રાઉન્ડ એક્ટ્સ ના બધા આવી ગયા, પછી કોન્સ્ટિટ્યુશન અમેન્ડમેન્ટ્સ નું આવી ગયું, પછી મેં તમને એક લિસ્ટ આપી હતી યાદ છે જજમેન્ટની, મેં એક પીડીએફ નાખેલી છે ટેલિગ્રામમાં. એ જજમેન્ટની પીડીએફ એક અલગથી રાખી દેવાની, તમારે કેસીસની અલગ રાખી દેવાની. આખી જ આમાં નોટ્સ છે, શોર્ટ નોટ્સ પણ છે ને બધું આમાં આવી ગયું. ત્રીજી વસ્તુ, આ માર્ક બુસ્ટર દેખાય છે આમાં, આ વસ્તુ માર્ક બુસ્ટર કરીને છે ને આમાં, એમાં જશો ને તો પ્રિલિમ્સ નહીં પણ મેન્સ માર્ક બુસ્ટરમાં ત્યાં આગળ તમને ડેટા, જે તમે કહો છો ને ડેટા ક્યાંથી લાવવા, ઇમ્પોર્ટન્ટ સુપ્રીમ કોર્ટની જજમેન્ટ ક્યાંથી લાવી, બધા સ્કીમો, એ બધું અહીંયા આગળ છે. જો આ સ્કીમ છે, બાજુમાં ડેટા છે, જેટલા પણ ડેટા આવે ને એ બધું છે. બાજુમાં સુપ્રીમ કોર્ટની જજમેન્ટો છે, નીતિ આયોગના રિપોર્ટ છે, પછી કમિટીઝની પણ છે, ને એથિક્સના કીવર્ડ છે. એથિક્સમાં કીવર્ડ સૌથી ઇમ્પોર્ટન્ટ હોય છે, જીપીએસસી 1-2 માં આવે છે એથિક્સના કીવર્ડ. બરોબર? ઈ વસ્તુ થઈ ગઈ. પછી આ વસ્તુ છે અહીંયા આગળ, આ ઇંગ્લિશમાં નથી, આ હિન્દીમાં છે. આ જે પીડીએફ છે ને, આ એક પીડીએફ આ ઇંગ્લિશમાં એ લોકોએ નથી નાખી, પણ હિન્દીમાં નાખીશ. આ શું છે? ડાયાગ્રામ છે, સબ્જેક્ટ વાઇઝ. જેમ કે આર્ટ એન્ડ કલ્ચર છે, તો આર્ટ એન્ડ કલ્ચરમાં તમે ક્યાં આગળ કયો ડાયાગ્રામ નાખી શકો છો, એ વસ્તુ આમાં નાખેલી છે. દેખાય છે? સૂપના છે ડાયાગ્રામ, ભક્તિ સંત, સૂફી સંત, બધી શૈલી, લઘુ ચિત્રકલા, બરોબર ને, લોક ચિત્રકલા. આ ડાયાગ્રામ તમારે ડાયરેક્ટ મેન્સમાં નાખવાનું. આ રેડીમેડ છે, ઉપાડી સીધું નાખી દેવાનું. જેમ કે દલિત મહિલાનું આવે, બરોબર, તો સીધું તમે આ ઉપાડી ને તમે મેન્સમાં નાખી દો તો તમને અડધો માર્ક્સ વધુ મળે. આ વસ્તુ તમને અડધા માર્ક્સમાં બહુ હેલ્પ કરશે, અડધા 1 માર્ક્સમાં. બરોબર ને? બહુ જ હેલ્પ કરશે આ વસ્તુ. તો આખી 37 પેજની પીડીએફ છે, જીએસ વાઇઝ છે. આગળ જો આપણે અહીંયા આગળ આવી ગયું જીઓગ્રાફી. બરોબર ને? આની તમે પ્રિન્ટ કઢાઈ શકો, પ્રિન્ટ જ કઢાઈ લેવાની. મેં સોર્સ કહી દીધું, ખબર પડી ગઈ. જીઓગ્રાફી નું થઈ ગયું. બરોબર? ઈ જ વસ્તુ મેં આમાં જ નાખી દીધું તો એસટીઆઈ નું હતું. એસટીઆઈ ને થઈ ગયું. પોલિટીમાં લક્ષ્મીકાંત કરવાની જ છે. જે લોકો યુવાની કરે છે તે યુવામાંથી કરી લેજો. બરોબર ને? બેઝિક સોર્સ તમારો હોવો જ જોઈએ. બેઝિક સોર્સ પ્લસ આમાં તમને સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ હશે બેરેટ્સ. બેરેટ્સ શું કામ? કેમ કે તમને આર્ટિકલ યાદ રાખવાના છે. પોલિટી તમને આર્ટિકલ કોટ કરવાના જ, ઇન્ટ્રોડક્શન હોય કે કન્ક્લુઝન હોય, આર્ટિકલ વગર નહીં કરવાનું. પોલિટી ઓલ અબાઉટ આર્ટિકલ ને જજમેન્ટ્સ ને કેસીસ. પોલિટીમાં આ 3 વસ્તુ છે ને તમને બહુ જ માર્ક્સ અપાવશે. સૌથી વધુ એ છે, સૌથી વધુ જેને માર્ક્સ આવતા હશે ને પોલિટીમાં જ આવતા હશે. હું તમને કેટલા જણા છે? 5 જણા છે. 5 જણાને હું તમને પૂછીશ કે તમને સૌથી વધુ સ્ટ્રોંગ સબ્જેક્ટ કયો, તો મોસ્ટલી 50% ઉપર પબ્લિક કહેશે પોલિટી. સાચું ખોટું? બરોબર ને? હવે આ વસ્તુ છે 1-2 માં આ સબ્જેક્ટ નવા આવ્યા છે. નવા તો નથી, જૂના જ છે એમ તો, આવતા હતા. ગવર્નન્સ અને સોશિયલ જસ્ટિસ. આના માટે એક ધર્મેન્દ્ર જાખડ સર છે, એમની નોટ્સ છે, ને કાં તો પીડબ્લ્યુ ની મેં તો બતાવી, ઈ કરી લેવાની. ને આ ધર્મેન્દ્ર જાખડની નોટ્સ છે ને એ મારી પાસે છે, હું તમને ટેલિગ્રામમાં શેર કરી દઈશ. હિન્દીમાં હશે પણ તમે એને ટ્રાન્સલેટ કરી ગુજરાતીમાં મહેનતથી નોટ્સ બનાવેલી છે. ને એવું હશે તો હું તમને મારી નોટ્સ દઈ દઈશ. બરોબર ને? પછી તમને જે મજા આવી વાપરજો તમારા માટે. આટલું તો મિનિમમ કરવાનું જ છે. બરોબર? પછી ઇન્ડિયન સોસાયટી. કોઈને ખબર છે ઇન્ડિયન સોસાયટી માટે?
ઇન્ડિયન સોસાયટી કોઈ અલગ સબ્જેક્ટ નથી, બહુ ઇઝી સબ્જેક્ટ છે, બહુ ઇઝી. તમે કાં તો ધર્મેન્દ્ર ઝાકર સરની નોટ્સ કરી શકો છો, પીડબ્લ્યુ ની પણ કરી શકો છો, પીડબ્લ્યુ નું મેં જે મોકલ્યું એ, બરોબર. ને મારી હમણાં નોટ્સ કેટલી અડધી બની છે, સોસાયટી ની અડધી બનેલી છે, થોડુંક વેલ્યુ એડિશન બાકી છે, એ થઈ જશે તો હું તમને મારી પણ મોકલી દઈશ, બરોબર ને. જો એટલી મારી બની હશે ને તો હું તમને મારી જ મોકલી દઈશ. ને આ બંને આ તો તમારી રીતે તમે ઓનલાઈન કરી લેશો પીડબ્લ્યુ ની, એ હું નહીં મોકલું, બરોબર. ધર્મેન્દ્ર ઝાકર સરની હું છે ને ટેલિગ્રામમાં તમને મોકલી દઈશ. મારી પાસે બધું મટીરિયલ છે ને, તે હિન્દીમાં પણ છે ને પીડબ્લ્યુ પણ છે. મેં બધું ઓનલાઈન સોર્સ માંથી જ કર્યું છે, મેં પોતે ફ્રીમાં, બરોબર. ને ખાસ ટોપર કોપી તો રાખવાના જ છે, ટોપર કોપી જોતું જ રહેવાનું, એવું નહીં કે ખાલી જીપીએસસી ના, બરોબર ને. વિઝન આઈએએસ છે, એની વેબસાઇટ ઉપર ટોપર્સ કોપી આવે છે યુપીએસસી ની, વિઝન આઈએએસ ની, પછી ફોરમ આઈએએસ, બધાના કોચિંગમાં છે ને તે આપેલી જ છે, ત્યાં આગળથી તમારે જોઈ લેવાનું, ઠીક છે. ટોપર્સ કોપી જોતું જ રહેવાનું છે. સાયન્સ માટે મેથ્સ ની 365 કરી લે એટલે વાંધો ના આવે, સાયન્સ માટે એટલું બધું જરૂર નહીં પડે. એન્વાયરમેન્ટમાં પણ ધર્મેન્દ્ર ઝાકર સરની છે ને પીડબ્લ્યુ ની છે, એ કરી શકો છો. મેં તમને હમણાં જે સોર્સ બતાવ્યું મેન સ્પેસિફિક જ કહું છું. ને આની મારી નોટ્સ પણ હું તમને આપી દઈશ. મારી કંઈક સમજો ને કે 100 પેજ આજુબાજુની નોટ્સ છે, એ હું તમને મારી શેર કરી દઈશ. સ્મૃતિ મેમ ના, હા ચાલે ચાલે, બરોબર ને. મારી નોટ્સ છે એન્વાયરમેન્ટની, ડિઝાસ્ટર મેનેજમેન્ટની 100 પેજની મારી રેડી છે, એ હું તમને મોકલી દઈશ, બરોબર. ઇકોનોમી કહેવાની જરૂર નથી. ઇકોનોમી માટે તમે શું કરો છો, તમે લોકો બધાનું અલગ અલગ હશે. મેન્સ આપણે જે વિઝન ની આવે છે ને ગોહિલભાઈ, વિઝન આઈએએસ ની મેન્સ 365 કરી લેવાનું, સાયન્સ એન્ડ ટેક માટે તમને બધું જ ત્યાં મળી રહેશે, કાંઈ જ પ્રોબ્લેમ નહીં થાય. હું મેન્સ માટે કહું છું એટલે, ઓકે. તો યુવાની કરો તો તમને કાંઈ વાંધો નહીં આવે. પ્લસ આમાં છે ને રવિ પટેલ સાહેબની નોટ્સ છે, હા બંને જો બંને કરવું હોય ને, હું સાયન્સ એન્ડ ટેક માટે વિઝન આઈએસ ની મેન્સ 365 કીધું, એ ખાલી મેન્સમાં કામ આવશે, બરોબર. બાકી જે તમને સાયન્સ માટે કરવું હોય ને, યુવાની બુક આવે છે, યુવાની એક બુક છે જનરલ સાયન્સ ની, ઈ કરી લો ને પ્લસ કરંટ અફેર કરી લેવાનું, એટલે તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. સાયન્સ માટે એ છે. ને જનરલ સાયન્સ માટે છે ને, તો જો અહીંયા આગળ મટીરિયલ મારું ચાલુ જ છે બનાવવાનું. હું તમને આ જે તમારા માટે જ બનાવું છું, હું તમને આપવાનો છું આ જનરલ સાયન્સનું, બરોબર ને. ચાલુ જ છે મારી, થોડું ઘણું હમણાં દિવાળીના ને એના કારણે મારે થોડુંક ડિલે થઈ ગયું હતું, મેં કીધું હતું તો થોડુંક લેટ થઈ ગયું છે. તમારા માટે સાયન્સ માટે જ બનાવું છું, જેથી તમને ડાયરેક્ટ સાયન્સ માટે આપી દઈશ, બરોબર. આમાં તમે ગમે એ સોર્સ કરો એ, પ્લસ આ મેં મારો સોર્સ લખ્યો છે, મેં છે ને યુએક્સિંગ કરેલી છે. હા તો પ્રોબ્લેમ નથી, મેં પોતે છે ને વીએક્સિંગ કરેલી છે. આમાં મેં મારો સોર્સ પણ લખ્યો છે ને, તમે યુવા પણ વાંચી શકો છો. મારી પાસે યુવાની પણ બુક છે, શું કામ? કેમ કે હું ગુજરાતીમાં આપું છું મેં, તો મને એમાં ગુજરાતી શબ્દો તો જોઈએ ને. ઇંગ્લિશ તો ઠીક છે, આપણે પ્રિલિમ્સ તો ઠીક છે, ઇંગ્લિશ ને હિન્દીમાં નીકળી જાય, બરોબર. પણ મેન્સ તો ગુજરાતીમાં લખવાની છે, એના માટે મેં આ બુક લીધેલી છે, તો બહુ હેલ્પફુલ થાય છે. પ્લસ રવિ પટેલ સાહેબની પીડીએફ છે, એમાંથી વેલ્યુ એડિશન કરી લેવાનું તમારે. કરંટ અફેર માટે હું તમને કહું છું, મેથ્સ 365 છે ને બેસ્ટ છે, હરેક માટે તમારે જોઈ લેવાનું, ગમે એની કરંટ અફેર આવે ને, મેથ્સ તો 365 કરી લેવાનું, બરોબર. હવે આવ્યું એથિક્સ. એથિક્સમાં કોઈને આઈડિયા છે કે ક્યાંથી કરવું, શું કરવું, કોઈને કઈ આઈડિયા?
આપણે વિકાસ સરના વિડીયોઝ. બીજું હાલ તો એ જ છે. Okay. હા, કરંટ અફેર કરો જ ચાલે કેરટભાઈ. જો એથિક્સ માટે છે ને એક સોર્સ હોવો જોઈએ તમારી પાસે. સોર્સ તમારે એથિક્સ માટે બહુ હશે, તો એક સોર્સ છે ને હું કયો કહું છું ગુજરાતીમાં રાખો. જે તમે કહો છો વિકાસ સરના વિડીયો, બરોબર, ઈ તો ઠીક છે, ઈ એક રાખો. પ્લસ હું તમને કહું, જો ધર્મેન્દ્ર જાકર સરની એક એથિક્સ ની બુક આવે છે, એની પીડીએફ મારી કને હશે તો હું તમને મોકલી દઈશ. મને ખ્યાલ નથી, એટલે અત્યારે મને કન્ફર્મ નથી મારી પાસે છે કે નહીં. એ હું તમને જોઈને મોકલી દઈશ, હિન્દીમાં હતી. બીજો છે ઓનલી આઈએસ પીડબ્લ્યુ નું છે, ને એક ગુજરાતીમાં રાખું. હું શું કામ કહું છું ખબર છે? કેમ કે આનાથી તમારા છે ને કન્ટેન્ટ બહુ સારો આવશે આ બે વસ્તુથી. પણ જે ગુજરાતીમાં રાખવાનું કહું છું ને એમાંથી તમારી શબ્દાવલી આવશે તમારા માટે. જે આમાં શું એ નીતિશાસ્ત્રમાં એથિક્સ કે શબ્દો આમાં સૌથી વધુ ઇમ્પોર્ટન્ટ હોય છે એના શબ્દો. તમે શબ્દોમાં એથિક્સમાં અર્થનું અનર્થ થતા વાર ન લાગે. બરોબર, તમે મને એ કહો કે ઇન્ટિગ્રિટી અને ઓનેસ્ટીમાં ફરક છે. કોઈને ખ્યાલ છે કે ઇન્ટિગ્રિટી અને ઓનેસ્ટી? કોઈને ખ્યાલ છે? કોઈ નોર્મલ? ઇન્ટિગ્રિટી કોને કહેવાય ને ઓનેસ્ટી શું કહેવાય? એની આઈડિયા? ઓનેસ્ટી તો ખબર હશે ને, ઓનેસ્ટી પ્રામાણિકતા. ને એનો કોઈ એક્ઝામ્પલ કોઈ પણ યાદ આવતું હોય? જે જગ્યાએ તમે કામ કરતા હોય, સમજી લો કે તમે કોઈ સેલ્સ ના કાઉન્ટર ઉપર બેઠા છો, ત્યાં કને તમે 20 રૂપિયાનું સેલ્સ કર્યું છે અને તમે કોઈ જોવાળું કે ઈ નથી, છતાં પણ તમે તમારા બોસ ને એમ કહો છો કે 20 રૂપિયાનું જ આ કાઉન્ટર થયું છે, એ પ્રમાણિકતા. આમાં જ હું કહું છું શબ્દમાં છે પાછું. જે તમે સામેથી કીધું ને બોસ ને કે 20 રૂપિયાનું તું છે, એને ઇન્ટિગ્રિટી કહેવાય. શું કહેવાય? જે તમે તમારી સ્વેચ્છાએ કીધું ને બોસે પૂછ્યું કે આજે કેટલા થયા ને પછી તમે કીધું ને, એને કેવાય ઓનેસ્ટી. સમજ પર ખબર પડી? હજુ એક એક્ઝામ્પલ આપું. તમે 100 રૂપિયા લઈને ગયા, બરોબર, 40 રૂપિયાની વસ્તુ લીધી. દુકાનો વાળાએ તમને 70 રૂપિયા આપે પાછા. તમે સ્વેચ્છાએ 10 રૂપિયા એને પાછા આપ્યા ને, એના પૂછ્યા વગર શોપકીપરના, તો એ તમારી ઇન્ટિગ્રિટી થઈ. અને દુકાનદારે કીધું કે આપણે ખીચામાં નાખી દીધા 70 રૂપિયા. ખબર છે તમે જોયા કે 10 રૂપિયા એક્સ્ટ્રા છે, છતાંય તમે ખીચામાં નાખી દીધા. તો દુકાનદારે કીધું કે સાહેબ મેં 10 રૂપિયા વધારે આપી દીધા. ને પછી તમે કહો કે હા સોરી 10 રૂપિયા વધારે આવી ગયા, તો તમે પછી પાછા આપો ને, એને ઓનેસ્ટી કહેવાય. ખબર પડી ડિફરન્સ શું છે? હા, બરોબર ને? આ જે આ વર્ડિંગ માટે હું તમને કહું છું એક સોર્સ ગુજરાતીનો રાખજો. ને ઇંગ્લિશમાં હું તમને એટલે જ કહું છું કે એથિક્સ હું તમને કહું છું કે ઇંગ્લિશ ને હિન્દી મટીરિયલ નું કરો તો તમને સૌથી બેસ્ટ આઉટપુટ મળશે. સૌથી વધુ માર્ક્સ લાવવામાં બહુ હેલ્પ કરશે. આ તમે નોર્મલ ડેફિનેશન દીધી છે, બરોબર? અહીંયા આગળ જ છે ઓનેસ્ટી એન્ડ ઇન્ટિગ્રિટી, અહીંયા આગળ જ છે. બહુ નોર્મલ છે. આમાં રવિ પટેલ સાહેબની નોટ્સ છે જ લગભગ. આમાં એથિક્સ ની રવિ પટેલ ની સાહેબની નોટ્સ છે તો બહુ ઓછું છે. એમાં ખાલી એપ્ટિટ્યુડ નું છે, પછી ઇમોશનલ ઇન્ટેલિજન્સ છે, ગવર્નન્સ ઇન એડમિનિસ્ટ્રેશન છે ને સિવિલ સર્વિસ ને. આમાં બહુ ઓછા પોઈન્ટ છે રવિ સાહેબમાં. તો તમને મારી નોટ્સ બનશે એટલે હું તમને મોકલી દઉં. કેમ કે આટલો ટાઈમ મારી નોટ્સ છે ને ઇંગ્લિશમાં હતી, તો હું એને ગુજરાતીમાં ટ્રાન્સલેટ કરું છું. કેમ કે મેં પોતે ઇંગ્લિશમાં જ બનાવેલી છે. તેમાં થોડોક ટાઈમ લાગશે તો હું તમને આપી દઈશ, બરોબર ને? તો એક નોટ્સ તો તમે રાખજો, બરોબર? આ ખબર પડી ગઈ?
એક્સ્ટ્રા ડેટા ફેક્ટ આપણને ક્યાંથી લેવાના છે, મેં તમને સોર્સ બતાવી દીધો છે પીડબ્લ્યુ નો. એથિક્સ માટે હું તમને કહું છું ને, એથિક્સમાં હજુ તમને ટોપર્સ કોપી જોજો યુપીએસસી વાળા, ખાસ કરીને જે આ કીધેલા છે ને વિશાખા યાદવ મેમ, દિવ્યા મેમના ને શ્રુતિ શર્મા મેમના છે ને, આમની નોટ્સ જરૂર જોજો. સ્પેસિફિક કહું છું, આ 3 જણાની નોટ્સ જોશો ને તમને ડબલ આઉટપુટ મળશે. કેમ કે વિશાખા યાદવ મેમ છે ને, એમને એથિક્સમાં લગભગ 165 કે એટલા મળેલા છે, જે બહુ અનબિલીવેબલ કહેવાય, બહુ જ વધારે કહેવાય માર્ક્સ આમ જોવા જઈએ તો. હમણાં 2024 ના ટોપર ને કેટલા છે એથિક્સમાં? કઈક 130 છે હાઈએસ્ટ, 130 થી 104, 135 હાઈએસ્ટ, 165 તો બહુ કહેવાય. સમજે? આ લોકોની ટોપર્સ નોટ જોજો ને, તમને જે પણ નવું દેખાય ને એ તમારા નોટ્સમાં એડ કરી લેવાનું. બરોબર? આટલી વસ્તુ તમે કરશો ને તમને ક્યાંય પ્રોબ્લેમ નહીં આવે. ને હમણાં એક મેં મટીરિયલ જોયું છે, મને થોડુંક સારું લાગ્યું છે. લિબર્ટીની ખબર છે, એક બુક નીકળી છે હમણાં પીવાયક્યુ ની, મેન્સની, ખ્યાલ છે ને? લિબર્ટી વાળાએ કાઢી છે મેન્સની બુકો, સોસાયટી, હિસ્ટ્રી, ગવર્નન્સ, બધાની કાઢી છે. મેં ડેમો કોપી જોઈ હતી, મને સારી લાગી હતી, હું તમને બતાવું. લિબર્ટી દેખાય છે? આ મને સારી લાગી, મેં જોઈ હતી ડેમો કોપીમાં, મને સારી લાગી હતી. આના પીવાયક્યુ લખેલા છે, તમને એક આઈડિયા આવે કે કેવી રીતે લખવાનું, બીજું કઈ નહીં. જો તમે કોઈ પણ સ્પેસિફિક સબ્જેક્ટ માટે તમને લાગે તો લઈ શકો, બાકી એટલી કોઈ ઇમ્પોર્ટન્ટ જરૂરી નથી. આના સિવાય તમને મેન્સમાં કોઈ ડાઉટ હોય, મેં તમને અત્યારે ખાલી શું કીધું છે, એક સોર્સ કીધા છે, બુક લિસ્ટ કહી દીધી મેં તમને, બરોબર? કયા કયા ટોપરની કોપી જોવાની એ પણ કહી દીધી, ને બીજા બીજા જીપીએસસી ના પણ ટોપર તમે જોઈ લેવાનું. નોટ્સ બનાવવાનું આપણે અલગથી કરશું. પહેલા તમે તમારું બેસિક રીડિંગ કરો, બરોબર? તમે વાંચતા જો, પીવાયક્યુ જો, પીવાયક્યુ એટલીસ્ટ તમે 5 વર્ષના જોજો, બરોબર? પછી આપણે હવે જે સેશન આવશે ને, એમાં આપણે તમે કયો કયા સબ્જેક્ટને લઈએ મેન્સ માટે, તમે કયો એ પ્રમાણે, તમે કયો એ સબ્જેક્ટ લઈએ. ચાલો. ઓકે, બીજા બધા કયો, ચાલો તમારું સજેશન દો, આપણે કયો સબ્જેક્ટ લઈએ. તો મારી રીતે આપી દઉં, પછી હું તો પોલિટિક્સ ચાલુ કરીશ. ઠીક છે, તો આપણે પોલિટિક્સ કરશું. હા તો પોલિટી જ રાખો પહેલું. સારું, હાલો તો પોલિટિક્સ સ્ટાર્ટ કરીશું. આપણે આવતા સન્ડે પોલિટી માટે આખું જોશું મેન્સનું, બરોબર? તમે એટલીસ્ટ બેઝિક પોલિટી વાંચી લાવજો, સમજી ગયા? બેઝિક પોલિટી અને રવિ પટેલ સાહેબની નોટ્સ જોઈ લેજો ખાલી એકવાર. આટલી વસ્તુ જોઈ લેજો. પોલિટીના આપણે 2-3 ક્વેશ્ચન લખશું, તમને લખાવડાવીશ એ વસ્તુ પણ કહી દઉં. ખુશીબેનને ખ્યાલ છે, ખુશીબેન આ મેન્સના પહેલા સેશનમાં આવેલા છે, લખાવડાય છે. હું બેસીને ખેરડભાઈને પણ લખાવડાવે, બેસીને લખાય છે. એટલે ખાલી બેસીને નહીં, કેમેરો તમારી બુક ઉપર ઓન હતો, એવી રીતે મેં લખાવડાવ્યું છે. આયરા એમના લખેલા જ છે, આ બધા એમના જ પેપરો છે. અહીંયા આગળ જે છે ને, આ તો મેં એમને બતાવ્યું હતું, આ પાછલા મેન્સના સેશનના છે. જો આ બધું મેં લખાવડાવ્યું છે અહીંયા આગળ.
અમે ક્વેશ્ચન લખવા દીધા હતા એમને. આ બધા આ લોકોના જ લખેલા છે, મારા અક્ષર નથી. જો ક્યાં આગળ પ્રોબ્લેમ છે, ક્યાં આગળ ભૂલ થઈ ગઈ, એ બધું જ અહીંયા લખી દીધું લાઈવમાં. બરોબર ને? તો હું લખાવડાવીશ એવું નથી. તેના માટે રેડી રહેજો. ને પછી આપણે નેક્સ્ટ સેશનમાં જોઈશું જેવી રીતે આપણે ચાલે એવી રીતે. ઠીક છે? આના સિવાય તમને કોઈ ક્યાંય ડાઉટ, ક્યાં કોઈ પ્રોબ્લેમ આવી હોય કે કોઈ ક્વેશ્ચન હોય આના સિવાય?